મમ્મીએ તો જો કેવડો બધી થેલો ભરી લીધો. વાંધો ને તમે હુઈ જાઓ જાઓ હો. તો આપણે છે ને રાતે 12 વાગ્યા સુધી જાગ્યો તો આપણે હવે અમારે જવાનું છે ગાય દોવા. તો હવે ગાય મારે છે ને દોવાની છે. મામે બીજા હાટે મસાલા વાળા ઘરને છે તો મજા. પાલ, વટાણા, વાલોરું, રીંગણા, બટેટા, ટમેટા. બટા કર દે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? નવા લોકો તમારું બધાનું સ્વાગત છે ફેમિલી. ને અત્યારે થોડુંક મોડું થઈ ગયા આજ બ્લોગ સ્ટાર્ટ કરવામાં, કેમ કે અત્યારે વાગી ગયા છે 11 અને જો જમવા જ બેસવાનું છે. પણ આ મોબાઈલ લઈને મેડમ બેઠા. હાલને ભાઈ જમવાનું દિન તો મારે છે ને બ્રેસલેટ કરાવવાનું છે. ક્યાંથી મળી ગયો ફોટો? આ છે ને પપ્પા આપણે મમ્મી આપણે દોરો કરાવ્યો ને તો ફોટા પાડતા તો આવું આપણે બનાવવાનું છે. પેલા જમી લઈએ હો. ને જો મારા મમ્મી છે ને ભાઈ ક્યારના નક્ષ ને જમરૂખ મમ્મી મળ્યું નથી. મેળા મલ્લક છે પણ કાચા છે. ભાઈ દાદીને બતાવી દો. મમ ક્યાં છે? દાદીને બતાવી દો ક્યાં છે. ક્યાં? એક જોઈને કાસું હાથમાં આવી ગયું ને તો એ ગાય લઈને ધોળીને ફરે. પણ મામા છે 2-3 માં મમ્મી ક્યારના કહે પણ કાચા છે એટલા બધા પાકા હમણાં છે નહીં. કેમ કે જે પાકા હતા ને બધી ખરી ગયા. નક્ષબેન જમરૂખ દેખાય ને પછી કોઈનું માને નહીં એ માટે થાય. એ ભાઈ હાલો. હજી તો મારા મમ્મીને બે હજી યાર ઓલામાં મારા મમ્મીને બતાવે ફોટા કે તું કે આવું બનાવ્યું ને તો મમ્મી દીકરી બે હજી કંઈક નક્કી કરે. હું ભાઈ કંઈ નિર્ણય આવ્યો? કરાવી દો એટલે નિર્ણય. ક્યાં કેવું આવ્યું? જો આ છે ને રિંગ હોય ના પેન્ડલ નખાવા જેવું આપણે નખાવું હોય ને એવું હાથમાં પહેરવાનું છે. હાથમાં હા રિંગ છે. તો ફેમિલી યાર આવું બધી આને જોશને તો કરવાની રિક્વાયરમેન્ટ છે. પણ આપણે કંઈ કરવું નથી. આપણે બેને પહેલાં જમવાનું આપો તો પહેલાં ફેમિલી જમી લઈએ છે. તો ફેમિલી જો મારા મામા ત્યાં લગ્ન છે ને તો મારા મમ્મીએ તો જો ઠેલા ભરવાની શરૂઆત કરી દીધી. ઘડી કામથી આમ નાખે ને ઘડી કામથી આમ ઘડીક કાઢે ને ઘડીક નાખે ને તો એવું કરે. તો જો એટલી બધી સાડી લીધી. તો હવે બપોર પછી વહી જાઉં મમ્મી? તો ભાઈ મારી મમ્મીએ તો જો કેવડો બધી થેલો ભરી લીધો. અને આ એક થેલામાં એની કટલેરી છે ને આ એક થેલામાં એના કપડાં ને અહીંયા જો એની સાઈલ ને એવું બધું લઈ લીધું. તો કેટલાક દી રોકા હો? 5 દી. મારી મમ્મી તો 5 દી રોકા ભાઈ. 5 દી ભાઈ હું તો એકલી થઈ જવાની છું. 5 દી સુધી ભાઈ ભાઈની છોકરીને લગ્ન છે એટલે જવું પડે. કેમ કે હગી ભત્રીજી રહી એટલા માટે થઈને અમે તો રવિવાર નથી જાઉં કે આપણે આ તો જો ભાઈ કઈ ઘટે જોવાનું. તમે મારા મમ્મીએ થેલા બેલા બાંધી લીધા. આપણે કેદી જાઉં? મેં 5 દી મોર જાય મમ્મી. આપણે 2 દી એક જ દી સીધા રહેશે. સીધા 11 ને 12 છે અમે લોકો આપણે તો માંડવાને દી જાઉં ને. હા તો મમ્મી એકલા જાય તો મમ્મી એટલું બધું પહેર્યું. આપણે તો 3 જણા જવાનું છે તો આપણે 4 વ્હીલર ડેકીજ ભરી લેવાની છે. જો કઈ ઘટે જ નહીં. તો અમાર તો કેટલા લબાસા થાય. તો ફેમિલી અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 1:40 થઈ છે. અને આ હું તો નથી ને જો આને હુઈ જાઉં તો હું તું કે હું કરું? ઘડીક રમાડીને પછી અંદર ઉભરાઈ દઈશું. ઘડીક રમાડો પછી હુંરાઈ દે. તો જોશનાનું એવું કહેવાનું છે ફેમિલી કે તમે ઘડીક વાર રમાડો કે પછી નીંદરમાં આવે ને પછી ઘોડિયામાં કે મને દઈ જજો તો હિસકાવ એટલે પોતાને હુઈ જાઉં ને આને ભાઈ હુઈ જાઉં. જો આવું હલે હાલા કરીએ એને ભાઈ હાલા કરવા નથી ને હું નથી. પણ મારા મેડમ ફૂલ નીંદરમાં ગયા ગયા તે વાંધો ને તમે હુઈ જાઓ જાઓ હો. તો આપણે છે ને રાતે 12 વાગ્યા સુધી જાગ્યો તો આપણે હુઈ ગયા. હા એટલે તમારું અટાણે વટક વાળું એમ. તો ફેમિલી જો અટાણે જોશના વટક વાળે છે આપણી સાથે કઈ વાંધો નહીં. રાતે હું જાગી તો પપ્પો દીકરો બે અમે ઘડીક રમીએ પછી જોશના હોઈ જાય પછી જોશના ઉઠીને પછી એ રમાડશે. શું રમવું ને ભાઈ અટાણે આપણે બધીમાં નહીં નહીં કરે તો વાંધો નહીં. જાઓ તમે હોઈ જાઓ ટાટા. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 3 ને ભાઈ જો એક અમારા વિષ્ણુભાઈ છે ને ત્યાંથી જવા પોટા આવ્યા તો આખી બાસ્કી ભરાઈને આવી. જો આમાં આખી બાસ્કી. તો આનું શું કરશું હવે? બાફવા કે હેકવા? તો ભાઈ હવે આમાંથી મસ્ત મજાના કાઢી ને કાં બાફ છે કાં હેકે. અને છે ને ઓલું આપણે બહાર જાય ને તો આમાં ઓલું મીઠું મીઠું નાખીને મજા આવે છે કાં? અને આમાં બીજા હાટે મસાલા વાળા ઘરને છે તો મજા એમ કરશો? હા ભાઈ તો એને કરવાનું છે. આપણે તો ખાવાના છે પણ આ છે ને લગભગ અમેરિકન મકાઈ છે. તો એ આવ્યા ને બરાબર આવે ને. હા સોન કેવું દેશી મકાઈનો સ્વાદ જેવો તાનો નો હોય. દેશી મકાઈ જેવો ન હોય. તને શું ખબર? તને ત્યાં પેલા ત્યાં હતા બાપાને કેટલી? મારા બાપા એવી બે ચાર. તો પેલા આનું કંઈક કરીએ ભાઈ. બાપ છે કે હેકીએ ગમે એ કરે પણ અમે ખાવાની મજા આવે છે. પછી મીઠું બીઠું ચટણી નાખીને તો અમે માની મજા લઈએ બરાબર. કેમ કે હમણાં મેડમ હુઈ હુઈને ઉઠે ને તો પેલા ચા પીવો પડે 2 રકબી ત્યાં તેનું મૂડ આવે કા.
તો ફેમિલી યાર મસ્ત મજાનો ફોટો જોશના હેકીને કોઈ સ્વાદિષ્ટ છે. મને તો પેલા ખાઈ લીધું 2-3 બટકા ભર્યા પછી જો વ્લોગ શૂટ કરો ભાઈ મસ્ત મજાનો. કાંઈ ઘટ જ નહીં યાર, મજા આવી ગયો. બાકી મેડમે હેકી દીધું આ ફૂલ મોજ. ફેમિલી હજી તો મારા મમ્મી જોઈને બેનો અરે વાતું કરે એમ કહે કે હું 5 વાગે અહીંથી નીકળું. તો આપણે તો રસોઈ બનાવવા વર્ગી ગયા કેમ કે નક્ષભાઈ રહેતા નથી તો ટાણે એના દાદા એને રમવા લઈ ગયા. તો આપણે જો ગાજર ને મરચાંનો સંભારો કરી નાખ્યું અને આપણે ટમેટાનું શાક બનાવવાનું છે. તો આપણે વહેલા હાર બધું બનાવવા વર્ગી જઈએ. ને જો મારી મમ્મી તો જો કેમ કે એના મમ્મીને એક તો મજા પણ નથી તો બધી બહેનો એકબીજાને ફોન કરી અને પૂછે કે માને સારું છે કે શું છે કે. એટલે જો હમણાં મારા મમ્મી વયા જાહે પીપળવા. તો જો પેલા મારી મમ્મીએ પોટા ઠલવી નાખ્યા. મીંદડી લઈને વહી જાય તો મારી મમ્મી પાછા પોટા ભરવા પડ્યા. ડબલ મહેનત કરવી પડી કા મમ્મી? તો જો હવે અમારે જવાનું છે ગાય દોવા. તો હવે ગાય મારે છે ને દોવાની છે. તો મારી મમ્મી એમ કીધું કે તું મારી ભેગી હાલ કેમ કે લગ્નમાં જાઉં તો આપણે ધોવી તો જોશે ને. હવે દોવા દે કે ન દોવા દે તો હવે ગાય દોઈ લઈએ કેમ કે જો અમે અહીંયા આવી ગયા. તો ભાઈ આ ગા છે ને આ ગાનો ભરોસો કરાવ્યો નથી. તો જો અહીંયા મારા મમ્મીએ ખાંડ તૈયાર કરી લીધું. તો હવે દોવાની છે. તા તો જો કેવી મારા સામું જોઈ. તો જો મારા મમ્મી ગા દોવા બેસી ગયા કેમ કે આપણે તો પહેલાં તો બાજુમાં જવાય નહીં કેમ કે મારા મમ્મીની હેવાય છે. હાથ વર્તી જાય એટલે પહેલાં મારી મમ્મી દોઈ લે પછી પાછળથી હું દોઈ. તો ફેમિલી અત્યારે તમારો ભાઈ આવી ગયો છે પાછો ઘરે યાર. આજે રમવાનું હતું, મેચ હતો, એમાંથી ટિકિટ રમવા ગયો હતો અને જોશને વ્લોગ ઉતાર્યો. કેવો લાગ્યો તો મને કહેજો. હું ઘરે આવ્યો તો મને કહે કે મેં કે જેવું મને આવડ્યું નહીં હોય કે વ્લોગ ઉતાર્યો છે ને અત્યારે અમે બંને જાય છે જમવા માટે. અને જમવામાં કંઈક શાક તો એટલા બધી નામ મને દીધા ને હું નાખ્યું જોશના બોલતો ટમેટા, રીંગણા, બટેટા, હા વટાણા. હવે કંઈ બાકી નથી. શું હતું હજી કંઈક છે હોય ને તને ખબર? જો વાલ, વટાણા, વાલોરું, રીંગણા, બટેટા, ટમેટા. ઓહો હજી કંઈક ભૂલાઈ ગયું. તો હજી કંઈક ભૂલાઈ ગયું. તમે વિચાર તો કરો ને કેટલું બધી એડ કર્યું છે આજે રસોઈમાં શાકમાં બનાવવા માટે. પણ હું વિચાર કરું મારે શાક જોઉં પહેલાં તો તારું શાક બતાવે તમને બધાને પણ બતાવું ફેમિલી. તો ફાઇનલી અમારા મેડમ હવે તમને બતાવે છે જે આજે શાક બનાવ્યું છે ને ભાઈ કંઈક મસ્ત મજાનું. જો આવું તમને જોઈને એવું લાગે ને જોશના કે ઊંધિયું ના બનાવ્યું એલા હોટલમાં હોય હું કેમ બાકી મસ્ત મજાનો. ફેમિલી તમે બધા ખાસ કમેન્ટ કરીને કે જો ભાઈ કે જોશનાનું શાક તમને કેવું લાગ્યું છે બરાબર. આ જ્યારે આ બધું ભેગું કરીને બનાવો ત્યારે મને તો બહુ મસ્ત અને બહુ મજા આવે ફેમિલી. તો સાંજના વાગ્યા 7:30 ને મારા મમ્મી હોઈ ગયા છે મારા મામાને ઘરે. ભરત તો કંઈક મૂકવા દો અડધી કલાક થઈ છે. તો ભાઈ મારા મમ્મી વહી ગયા છે લગ્ન કરવા માટે. અમારે 2 દિવસ છે ને 2 દિવસ પછી આપણે જાઉં તો આપણે ઠેલા બેલા તો ભરી લીધા કે નહીં? ઠેલા આજથી ન ભરવાના હોય ને પારસી બારસી તમને નથી કીધું હું કરી નાખી બધીમાં. હવે ભાઈ તો મસ્તી કરતો હતો. તમે તો એમ કીધું તારા લુગડામાં હું કરતી. હા તો મેં ખાલી મસ્તીમાં એમ કીધું કે તમારે કયા કયા મેં કે પારસી કરી ભાવેશ મને કીધું ખરી. મેં કીધું હું કરી નાખી દઉં ઉપાધિ કર્યું તો હાઈસિકમાં મને હવે સાનું મનું ખાઈને જલ્દી ફટાફટ પારસી કરી નાખી પછી ટાઈમ નહીં મળે. તો ફેમિલી આપણે પારસી જોશના મેરેજ કરાવવાની છે ને એ પણ હું તમને પ્રૂફ સાથે બતાવી બરાબર. એ કેમ ના મને એ પહેલા આપણે જમી લઈએ છીએ કેમ કે મને લાગી છે ભૂખ બરાબર ને ખાવું તો પડે ને યાર સમયથી. ચાલ ભાઈ ભાણામાં નાખ ને યાર તું મારા હામું જો. તારે થોડોક બ્લોગ ઉતારવાનો છે મારે ઉતારવાનો છે. તો એ ભાઈ હવે હાલની ફટાફટ એક તો ભૂખ લાગી. તો ફાઇનલી ફેમિલી અત્યારે રૂમમાં આવી ગયા છે ને બસ જો પોતપોતાના મોબાઈલ લઈને બેઠા. જોશના એની સિરિયલ છે ને અમારો નક્ષભાઈનો મોબાઈલ લઈને બેઠો. ભાઈ શું કરે નકો? શું કરતો હતો દીકા? લાય કરતો માં દીકા જો હમણાં ગીત સાંભળતો જો આ ધૂન બોલે. ધૂન બોલતો ભાઈ કેમ ધૂન બોલાય જો એને રામ ભગવાન રીલ્સ આવી ધૂન બોલતો જાય ને સાંભળતો જાય. બાકી પોતપોતાના બધામાં અત્યારે બીજી છે ને ફાઇનલી હવે મારે કરવાનું છે એડિટિંગ. આજનો બ્લોગ કરી દે છે એન્ડ આજનો બ્લોગ તમને કેવો લાગે કમેન્ટ કરીને જરૂર જરૂર ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઈક ના લાઈક કરી દેજો ભાઈ કમેન્ટ કરી દેજો. નકુ ટાટા કરી દે બધાને. ટાટા ટાટા કરી દે.